બનાસકાંઠા જિલ્લાના લાખણી તાલુકાના જસરા ગામે આજે હત્યાનો બનાવ સામે આવ્યો હતો, જેમાં વડોદરા ખાતે સ્ટેટ મોનિટરિંગ સેલમાં ફરજ બજાવતા પોલીસ ઇન્સ્પેક્ટરના વૃદ્ધ માતા પિતાની ગત રાત્રે લૂંટારુએ નિર્મમ હત્યા કરી ફરાર થઈ ગયા હતા. લૂંટારુઓ એટલા ક્રૂર હતા કે બંને વૃદ્ધ દંપતીના ચહેરા પર તીક્ષ્ણ હત્યાના ઘા મારી મોતને ઘાટ ઉતારી દીધા હતા. સમગ્ર હત્યા મામલે અત્યારે પોલીસ દ્વારા અલગ અલગ ટીમો બનાવી હત્યારાઓને શોધી પાડવા તજવીજ હાથ ધરી છે. બનાસકાંઠા જિલ્લાના લાખણી તાલુકાના જસરા ગામે સ્ટેટ મોનિટરિંગ સેલમાં ફરજ બજાવતા પોલીસ ઇન્સ્પેક્ટર અજમલભાઈ ચૌધરીના વૃદ્ધ માતા પિતાની ગત રાત્રે લૂંટારૂ દ્વારા ઘાતકી હત્યા કરવામાં આવી હતી. ગત મોડી રાત્રે રાબેતા મુજબ જસરા ગામે આવેલા ખેતર પર વરધાજી ચૌધરી તેમના પત્ની હોશીબેન ચૌધરી મકાનની ઓસરીમાં સૂતા હતા. તે દરમિયાન કોઈ અજાણ્યા શખ્સો તેમના ઘરમાં પ્રવેશ કર્યો. ઘરમાં પ્રવેશી તિજોરી અન્ય માલસામાનની લૂંટ કરી, જે બાદ લૂંટારુઓ દ્વારા ઘરની બહાર ખાટલા પર સૂતેલા વૃદ્ધ દંપતી પર તીક્ષ્ણ હથિયારના ઘા મારી મોતને ઘાટ ઉતારી દીધા હતા. જે બાદ આ બંને દંપતીઓને મોત નિપજાવી તળપડતી લૂંટારુઓ ત્યાંથી ફરાર થઈ ગયા હતા. વહેલી સવારે જ્યારે બાજુમાં રહેતી એક મહિલા પશુઓને પાણી પીવડાવવા માટે આવી, ત્યારે બંને વૃદ્ધ દંપતીઓને લોહી લુહાણ હાલતમાં ખાટલામાં જોઈ મહિલા તાત્કાલિક તેના પરિવારને જાણ કરી હતી ને લઈ ગઈ હતી. આ સમગ્ર ઘટનાને લઈ ગામના પૂર્વ સરપંચ મહેશ દવે દ્વારા તાત્કાલિક પોલીસને જાણ કરી હતી, જેથી પોલીસ પણ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હત્યા કેસની તપાસ શરૂ કરી હતી. જસરા ગામ ખાતે થયેલી હત્યાના પગલે જિલ્લા પોલીસ વડા અક્ષયરાજ મકવાણા સહિત પોલીસ કાફલો સ્થળ પર પહોંચ્યો. જ્યાં હત્યાનો બનાવ બન્યો હતો ત્યાં ડોગ સ્ક્વોડ અને FSLની ટીમની મદદથી સમગ્ર હત્યાની તપાસ શરૂ કરી હતી. પોલીસ તપાસમાં અત્યારે આ હત્યા લૂંટ કરવા આવેલા શખ્સો દ્વારા કરવામાં આવી હોય તેવું જણાઈ રહ્યું છે. લૂંટારૂ દ્વારા મહિલાના પગમાંથી ઝાંઝર, કારમાંથી બુટ્ટી કાપીને લઈ ગયા હોવાનું પણ સામે આવી રહ્યું છે. પોલીસે અત્યારે આ સમગ્ર હત્યા કેસનો ભેદ ઉકેલ્યો. LCB, SOG સહિત અલગ અલગ ટીમો બનાવી તપાસ શરૂ કરી છે. તેમજ આજુબાજુમાં જે પણ સંબંધ લોકો છે તેમની પણ અત્યારે પૂછતાછ શરૂ કરી છે. લાખણી તાલુકા જસરા ગામે આજે બનેલી હત્યાની ઘટનાને લઈ આજુબાજુના ચૌધરી સમાજના લોકો મોટી સંખ્યામાં એકત્રિત થયા હતા. જે પણ વ્યક્તિ હત્યા કરી છે તેના સામે રોષ જોવા મળ્યો હતો અને જલ્દીમાં જલ્દી આરોપીને ઝડપી પાડી ફાંસીની સજા આપવામાં આવે તેવી માંગ સમાજના આગેવાનો દ્વારા કરવામાં આવી હતી. બ્યુરો રિપોર્ટ જયંતિભાઈ ઠક્કર. આ જે ગામ જે છે એ અમારા આગથળા પોલીસ સ્ટેશનના વિસ્તારમાં આવતું ગામ છે અને આ જે છે એ ખેતરમાં આવેલું ઘર છે. જે વ્યક્તિ કે જેમની હત્યા થઈ છે તેમની અને તેમની પત્નીની જે વરદાજી મોતીજી પટેલ છે અને તેમના જે દીકરા છે તે પણ અમારા પોલીસ ડિપાર્ટમેન્ટમાં જ PI છે. આપણે જણાવવા માંગીશ કે જે લોકોએ આ ઘટનાને અંજામ આપ્યો છે એ લોકોએ બેઝિકલી તેમના પગની અંદર રહેલી જે ઝાંઝર હોય છે અને જેમને જાણવા મળ્યું છે એ ઝાંઝર એ નાનપણથી પહેરતા હતા, એટલે એકદમ ફિટ થઈ ગયેલી હતી એમના પગની સાથે બી. તો એ પગને બી જે છે એ ત્યાંથી કટ કરી અને એ લઈ ગયા છે. કાનના જે બુટી આવે છે તેને પણ એ લોકોએ કાપીને લઈ ગયા છે. એટલે પ્રથમ દ્રષ્ટિએ અને સાથે સાથે તિજોરી બી છોડી છે. તો પ્રથમ દ્રષ્ટિએ આ રોબરીનો અને મર્ડરનો જે બનાવ લાગે છે કે જેમાં એ લોકો લૂંટના બહાને આવ્યા હતા અને ત્યારબાદ જે છે એ લોકોને મારી અને લૂંટ કરીને ગયા છે. અમારી અલગ અલગ પોલીસની અમારી ટીમો બનાવી દેવામાં આવી છે. અમારી LCB, SOGની ટીમ અને તમામ સાયબરની ટીમ, તમામ લોકો અહીંયા છે. ડોગ સ્ક્વોડને બી બોલાવી દેવામાં આવેલી. આ સિવાય જે છે એ અમારી FSLની ટીમ આવી ગઈ છે અને અમને આંશિક રીતે તેમાંથી જે સફળતા FSLને મળવાની હોય તે બી મળેલી છે અને એમાં લોકો અમે આગળ વધી રહ્યા છીએ. આ સિવાય જે છે અલગ અલગ ટીમો પાડી અને આસપાસમાં રહેતા આવા જે બીજા લોકો હોય કે જે મોડસ ઓપરેન્ડી ધરાવતા હોય, બીજા જિલ્લાના હોય, તેની સાથે બી સંકલન કરી અને આ આરોપીઓને ટૂંક જ સમયની અંદર ગોતી પાડવામાં આવે અને મર્ડર ડિટેક્ટ થાય તેના માટેના 100% તમામ પ્રયાસો જે છે એ પોલીસ દ્વારા ચાલુ છે. જસરાના વરદાજી મોતીજી ચૌધરી પટેલ અને એમના પત્ની હોશીબેન વરદાજી ચૌધરી પટેલ ઉંમર 60-65 વર્ષની હશે ને તેઓને રાત્રે અજાણ્યા કોઈ માણસો દ્વારા આવી અને મોઢાના અને પગના ભાગે ગંભીર ઇજાઓ કરીને કાપી નાખીને, પગ તો બંને કાપીને ટુકડા બાજુમાં પડ્યા છે એ રીતની કાપીને કાન કાપીને કાનમાંથી સોનાની વસ્તુઓની લૂંટ ચોરી કરી છે. પગ કાપીને પગમાંથી ચાંદીના કડલા પણ કાપીને ચોરીને લઈ ગયા છે. એમની તિજોરીઓ અને ઘરના લોક વગેરે પણ 2-3 તિજોરીઓ તોડીને પણ એમાંથી પણ બધી વસ્તુઓ લઈ ગયેલા છે. આ પ્રકારે અજાણ્યા માણસો ગમે ત્યારે રાત્રે આવી અને લૂંટ કરીને બંને પતિ પત્ની એકલા ઘરે રહેતા હતા અને એવા સમય દરમિયાન થયું છે. એમના દીકરા અજમલભાઈ એટલે કે AV પટેલ એ વિજિલન્સમાં DG સાહેબનું સ્કોડ છે, જે એ પોલીસ ઇન્સ્પેક્ટર તરીકે નોકરી કરે છે અને એમની દીકરી છે એ શિક્ષિકા તરીકે નોકરી કરે છે. એટલે લૂંટનો ઈરાદો જ હોવાની પ્રાથમિક સંભાવનાઓ હાલ તો જણાય છે એમને ગામ લોકોને. અને અમને પણ જે રીતે સૂચના મળી સવારે 7 વાગે એટલે તરત જ સૌથી પહેલાં હું આવ્યો અને મેં જે SP સાહેબને જાણ કરી અને આગથળના PIને પણ મેં ફોન કરીને જાણ કરી કે આવી ઘટના બની જાઓ. DG સાહેબ સાથે અને નિર્લિપ્ત રાય સાહેબ SMCના
ડીઆઈજી સાહેબ સાથે પણ મેં વાત કરી અને કહ્યું કે આવી ઘટના બની છે, ઝડપથી આવવું જોઈએ. અને બનાસકાંઠાના એસપી સાહેબ ખૂબ જ ઝડપથી ઘટના સ્થળે પહોંચી ગયા અને પોલીસ આવી છે. અલગ અલગ એંગલથી પોલીસની અલગ અલગ એજન્સીઓની ટીમો બનાવી અને આ બાબતની લૂંટનો ઈરાદો હોઈ શકે, સ્થાનિક હોઈ શકે, બહારના હોઈ શકે, એવી અલગ અલગ ટીમો બનાવીને એસઓજી, એલસીબી, લોકલ પોલીસ સહિતની બધી ટીમોને કામે લગાડી છે. અપેક્ષા રાખીએ કે ખૂબ ઝડપથી આવા પ્રકારના નઠારા આરોપીઓ જે બહારથી આવીને આ પ્રકારનું કામ કરી ગયા હોય તો એવા લોકોને ખૂબ ઝડપથી પોલીસ પકડી પાડશે. અને અલગ અલગ એંગલથી તપાસ કરવી, માત્ર એક જ લૂંટનો ઈરાદો નહીં પરંતુ બીજા એંગલો પણ અલગ અલગ હોઈ શકે એવી પોસિબિલિટીઓની સાથે પણ પોલીસે તપાસ ચાલુ કરી છે. એટલે હાલના તબક્કે તપાસની ગતિ બરાબર ચાલી રહી છે અને એ જ પ્રકારે હજુ પોસ્ટમોર્ટમ વગેરે થશે. એમના દીકરા એવી પટેલ હમણાં જ આવ્યા છે અને હવે બાકીની કાર્યવાહી થશે. અપેક્ષા રાખી ઝડપથી આવા લોકો, હરામીઓને પકડી પાડવામાં પોલીસ સફળતા મેળવે.